એક દી આખી ગુજરાતની માલપા, આખી ગુજરાતમાં માણસો ખાઈ પીને વાળું પાણી કરીને બધા હુઈ જાય ને, ગુજરાતમાં એક જ એવું ગામ હતું કે રાત પડે એટલે આખું ગામ જાગે છે. શું કામ? એ ગામના ચોકની માલપા આકાશમાંથી બાબરો ભૂત ઉતરે ને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે એ કોઈને ખબર નહીં, એટલે રાત પડે એટલે આખું ગામ જાગે છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. એક દી એક બ્રાહ્મણના ઘરે બાબરા ભૂતે રાતે ટકોર કરતો ગયો, કાલ તારા દીકરાનો વારો છે. જેને બાપ નહીં, પોતાના એક દીકરાની માથે માયા રંડાપો ગાળેલો છે. દિવસ ઉગ્યો અને ગામનું નામ સિદ્ધપુર પાટણ છે. સાહેબ અત્યારે આપણે જે મરી ગયેલા માણાના અસ્થિને પધરાવવા માટે મોક્ષ માટે લઈ જાય છે. આવડા ગામની માલપા તેથી કરણ વાઘેલાનું રાજ હતું. દિવસ ઉગ્યો ને સાહેબ, એ બ્રાહ્મણની બાઈ કરણ વાઘેલાના રજવાડાની માલપા દી ઉગ્યો અને ડાયરો ભરીને બેઠા હતા, અને વચ્ચે જઈને બાઈએ પોક મેક્યો. સાહેબ, મહારાજ હું તમારી રયત છું ને એક દીકરાની માથે તમારા રજવાડાની માલપા ને તમારી ઓછે હું મારા દીકરાને મોટો કરી રહી છું. મારા દીકરાનું આજે મૃત્યુ થવાનું છે. કરણ વાઘેલા ડાયરો ભરીને બેઠા ગાદીની માથે ઉભા થઈ ગયા. બેન થોડીક નજીક વહી આવ્યા. કેમ રોવે? મહારાજ તમારા ભૂદેવ આલોક છોડીને પરલોકમાં વી ગયા, એને તો વર્ષો વીતી ગયા છે. પણ આ રજવાડાની માલપા કોઈના ઘરના મેં વાસણ માંજ્યા, કોઈના ઘરના હંજવારી પોતા કરી અને મારા દીકરાને અત્યાર સુધી મેં મોટો કર્યો છે ને. ગઈ રાતે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે, કાલ તારા દીકરાનો વારો છે. ઓહો, બાજુમાં હરપાલ દે મકવાણા બેઠેલા સાહેબ. કરણ વાઘેલા અને હરપાલ દે બે માસિયાઈ ભાઈ થતા હતા. કરણ વાઘેલો ઓલી ભૂદેવની બાઈ વાત કરે એટલે હરપાલ દે મકવાણા ધ્યાન દઈને સાંભળે. પણ બાઈ જયારે હૈયા ફાટ રુદન કરવા માંડી ને, સંસ્કાર છે ને રાજુભાઈ, માના ધાવણમાં બાપના લોહીમાંથી મળે, બજારે વેસાતા સંસ્કાર નથી મળતા. કાં તો એની માનું ધાવણ એવું હોય, કાં તો એના બાપનું લોહી એવું હોય. ત્યારે ઓલી બ્રહ્માંડની બાઈ મંડી ગઈ હૈયા ફાટ રુદન કરવા. રાજા મારા દીકરાને બસાવી લે, બાપ તું અમારો ધણી છો, અમે તારી રયત સહી, મારા દીકરાને બસાવી લે, નહીં બાબરો ભૂત મારા દીકરાને ભક્ષણ કરી જાય છે. કરણ વાઘેલા તો કઈ ન બોલી ગયા, પણ બાજુમાં હરપાલ દે મકવાણા બેઠા હતા ને ઉભા થયા જય અને બ્રાહ્મણની બાઈની માથે હાથ મેકીને કીધું કે બેન તું બ્રાહ્મણની દીકરી છો ને હું એક ક્ષત્રિય છું, રાજપૂત છું. હું તને મારી બેન માનું છું ને તારા સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં આવે. આથવીને રાત પડી ગઈ. માળાની ડેલીએ માણસો જાગે છે. હરપાલ દે મકવાણા એક કરણ વાઘેલાને કીધું કે રાજન મારે પરમાટી ખાવાનું મન થયું છે. જોજો સાહેબ ક્ષત્રિયો છે ભાઈ, હું તારા ઘરનો મહેમાન બન્યો છું, મારે પરમાટી ખાવાનું મન થયું છે.
એટલે કરણ વાઘેલાએ હરપાલ દે કીધું કે હરપાલ દે આપણા અશ્વપાલ જે ઘોડાહાણ રહી ને ઘોડાહાણ ની માલિપા 2 સિંગલા ઘેટા બાંધ્યા તને ઠીક પડે ઘેટો લઈ જાય. સંધિયા ટાણું થયું ને ઉપડ્યા હો સાહેબ. ઘોડાહાણ ની માલિપા પેલાના રાજા મહારાજાઓ ઘોડાને નજર ન લાગે ને એટલે ઘેટા બાંધી રાખે. ઘેટા એવા રૂપાળા માળા ઘોડાની માથે આમ નજર કરીને છેલ્લે ઘેટા ઉપર નજર જાય ને ત્યાં માળા ઓલા ઘોડાને ભૂલી જાય. જય ઘોડાહાણ ની માલિપાથી એક ઘેટાને બગલમાં નાખી અને હડડાટ સિદ્ધપુર પાટણના શમશાનની માલિપા આવી ગયા. સિદ્ધપુર પાટણના શમશાનમાં જાય કે એક માણાનું સબ હળગે છે. કેડમાંથી કટાર કાઢી તલવાર કાઢી ઘેટાનો વૈદ કરી અને માણાનું સબ હળગતું એની માથે એને શેકી નાખ્યું. શેકીને પછી ચારેય દિશાએ એક એક ટુકડો ઉડાડ્યો. શું કામ? આ સિદ્ધપુર પાટણનું શમશાન છે. એ આ શમશાનમાં તો કેટલા ભૂખી દુખી આત્મા ભટકતા હોય, જે ભૂખ્યા હોય ખાઈ લેજો. આમ કરીને હાથમાંથી ચારેય દિશાએ ટુકડા ઉડાડ્યા ને આકાશમાંથી હાથ આવ્યો, ખાલી હાથ છે. હરપાલ હરપાલ તું એમ કહેશ ને કોઈ ભૂખ્યા આત્મા હોય તો જમી લેજો, લાઈવ મને ભૂખ લાગી છે. એ ખાલી હાથ નહીં, મસ્તક શરીર કઈ નહીં, ખાલી હાથ. જેટલું વધ્યું તું એ માવું શેકેલો હાથમાં મેક્યો, એ હાથ વિયો ગયો ત્યાં બીજો હાથ આવ્યો. હરપાલ હજી મને ભૂખ છે, લાય બાપ. તેથી હરપાલે એટલું કીધું કે હવે કાંઈ રહ્યું નથી, હતું એ બધું વેચી દીધું. હરપાલ આકાશમાંથી ગેબી અવાજ થયો. હરપાલ એ મૂંગા પહુની બલી ચડાવીને તો દુનિયા ખવારે, પણ આ તારી કંકુ જેવી કાયા રહી તને ક્યાં કાયમ આવવાની છે? એમાંથી એકાદો ટુકડો કાપીને દઈ દે. પણ મેં કીધું સાહેબ, માના ધાવણના સંસ્કાર. તલવાર હતી, એક જમણા પગની પીંડી ધાડ કાપી, જમણા પગની પીંડી કાપીને હાથમાં આપીને હાથ તો વિયો ગયો, પણ હાથમાં ઉપર આકાશમાંથી અષ્ટભુજા 8 ભુજા અને સિંહની માથે અસવારી કરીને મારી આદ્યા શક્તિ. જય સકા, જય સકા, જય સકા. આખું સિદ્ધપુર નું શમશાન ગાજવા માંડી ગયું. ખમા ખમા ખમા. પગની માલમાંથી રુધિર વહેતું છે, એક પિંડી કપાઈ ગઈ છે. એક પગે ઉભા રહી અને હરપાલ દે નજર કરી પણ આંખું અંધાઈ જાય. હો સાહેબ, કોણ છો માં? હરપાલ તારા બાપ કેહર દે મકવાણાની કુળદેવી હું આદ્યા શક્તિ છું. માગી લે. આજ તું માગી નો કરી દઉં તો દુનિયાની માલિપા મને આદ્યા શક્તિ ને મને ઝાલાવાડની દેવીને કોઈ ઓળખે નહીં. તલવાર હેઠે મેકીને માના ચરણ પકડીને કીધું કે બા, તારી પાસે માગવાનું કહેતી હોય ને તો તારી પાસે કઈ હીરા જવેરાત રાજમહેલ ધન દોલત નથી માગવું. તો મારી જેને મેં આજ માથે હાથ મેકીને બેન માની છે ને, એના દીકરાનો ભોગ લેવા બાબરો ભૂત આવવાનો છે ને, બસ મારી બાબરાને એક બંધન કરી લે ને, આટલું મને દે. મારે તારી પાસે કાંઈ નથી જોતું. મારી આદ્યા શક્તિએ પોતાના હાથમાં જે અષ્ટભુજામાં તલવાર હતી, તલવાર બે હાથે આમ હરપાલ દે મકવાણા આપી. લે હરપાલ, આ તલવાર લઈને રાતનો 1 વાગે બાબરો ભૂત આ શમશાનમાં ઉતરે ને, બાબરા ભૂતને પડકાર કરજે, અવાજ આપજે. બાબરા, જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને, ત્યાં સુધી હવે આ ગામની માલિપાથી તારે ભોગ લેવો ને તો વિચાર કરવો પડે. એ આટલું બોલીશ એટલે બાબરો ભૂત તારી સામે ગણગણતી દોટ મેક છે, એની સામે તું બથે વળગી જાજે. પણ હરપાલ દે મકવાણા કીધું મારી ઈ તો ભૂત અવની છે, એની તાકાત ને મારી તાકાત
એ તારે જોવાનું નથી. થોડીક વાર ધરતી ઉપર તું પડી જા, થોડીક વાર બાબરો ભૂત પડી જાય, પણ આકાશમાંથી જ્યારે હું ગેબી અવાજ કરું કે હરપાલ દે હવે વાર કર, ત્યારે મારી દીધેલી તલવાર લઈને વાર કર. અને જો બાબરા ભૂતનો ચોટલો ન કાપી લઉં તું આદિયા શક્તિ ને જય સકા, જય સકા. મારી આદિયા શક્તિ હાલી નીકળે. આટલું વચન આપી અને માતાજી આદિયા શક્તિ આકાશ માર્ગે વયા ગયા. રાતના 11:30 નો ટાઈમ થયો અને આકાશમાં મંડી ગયા દુદુંબી નગારા વાગવા અને બાબરો ભૂત આકાશમાંથી ઉતર્યો. સાહેબ ક્યાં? સિદ્ધપુરના શમશાનની માલપા એક બાજુ કેડે હાથ દઈને હરપાલ દે મકવાણા ઉભા છે. એટલે બાબરા ભૂતે આમ નેજવું કરીને કીધું કોણ? સામેથી અવાજ આપ્યો કે એ બાબરા, હું હરપાલ દે મકવાણો, મારા મારકમાંથી ખાઈ જા. આજ બ્રાહ્મણના દીકરાનો મારે ભોગ લેવાનો છે. ત્યારે બાબરા ભૂતને કીધું હરપાલ દે કે એ બાબરા, જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બ્રાહ્મણની ડેલી તારો પગ ન પડે. અને બાબરા ભૂતે કીધું તો હવે થઈ જા માટી. અને બે ગજરાત જેમ જંગલમાં હાથી બાંધે સાહેબ, એવું ઘમહાણ યુદ્ધ મંડાણું. થોડીક વાર બાબરા ભૂતને પાડી દે, થોડીક વાર બાબરો ભૂત પાછો ઉભો થઈને હરપાલ દે મકવાણાને પછાડે. રાતના 4 વાગ્યા છે. હરપાલ દે મકવાણા થાકી ગયા એટલે માને યાદ કરી કે એ માં, એ મારી આદિયા શક્તિ આવજે બાપ. અને આકાશમાં એક તેજનો ગોળો આવ્યો છે, ખાલી ગોળો. એમાંથી અવાજ થયો કે હરપાલ, હરપાલ કર વાર. અને માતાજીએ જે શમશેર તલવાર આપી હતી ને, કેડમાંથી મિયાનમાંથી કાઢીને બાબરા ભૂતની સામે વાર કરી કે આકાશમાંથી માતાજીએ હાથને લાંબો કર્યો, બાબરા ભૂતનો ચોટલો લઈ લીધો. ચોટલો કપાઈ ગયો એટલે બાબરો ભૂત બળભંગ થઈ ગયો. હરપાલ દે મકવાણાની પાસે આઝાદીજી કરે, હે ક્ષત્રિય, હે રાજપૂત, મને મારો ચોટલો આપી દે. તું કેમ કરી? પાછો માને કીધું, માં હવે એને કહી દે આજને ચોટલો લેવો તો કાલ આવે. બાબરો ભૂત વી ગયો છે. દિવસ ઉગ્યો, રજવાડાની માલપા ઊંધા પડેલા નગારા મીડા વાગવા. શું કામ? ઓલી બ્રાહ્મણની બાઈ એક દીકરાની માથે રંડાપો ગાળતી ને એનો દીકરો બચી ગયો છે. પછી કરણ વાઘેલાએ દી ઉગ્યો ને રજવાડાની માલપા હરપાલ દે મકવાણાને બોલાવીને એટલું કીધું કે એ માછિયાઈ ભાઈ, તે મારા ગામને બાબરા ભૂતના બંધનમાંથી મુક્ત કર્યું, તું માગી આપું. ત્યારે હરપાલ દે મકવાણાએ કીધું કે કરણ વાઘેલા, આ ગુજરાતના તમે ધણી છો ને, એક રાતની માલપા જેટલા ગામના તોરણ બાંધો એટલા ગામ તમારે મને દેવા મંજૂર છે. પાછા રાત પડીને શમશાનમાં ગયા. માને યાદ કરીને માં આવી, મારી તારી પાસે કઈ માગવું નથી, તું મારી ઈષ્ટદેવ છો, મારી વારે ચડી છો, માનું છું. પણ મારી મેં કરણ વાઘેલા પાસે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધું ને એટલા ગામ મને કરણ વાઘેલો દેવાના છે. તેથી મારી આદિયા શક્તિએ કીધું કે હરપાલ, હમણાં 12 વાગે ને બાબરો ભૂત આવે ને, બાબરા ભૂતને કહેજે જો તારો ચોટલો જોતો ને તો એક રાત પૂરતો ઘોડો બની જાય. અને રાજુભાઈ ગરજ ને અકલ નો હોય. બાબરા ભૂતને તું એમ કે ઘોડો બની જાય, ઘોડો બની જાય. બાબરા ભૂતને ઘોડો બનાવીને એની માથે તું પલાણ માંડ, હું શક્તિ સિંહને પલાણું. એ એક રાતમાં દી ઉગે જો 2300 ગામના તોરણ નો બાંધું તો આદિયા શક્તિ.
ઘડીએ દીવ ગાડ્યો સગજમાં ઘડીએ દીવ ગાડ્યો રે માં ઘડીએ દીવ ગાડ્યો મોરી માં માડીલાલ ધજા ને હિંગળા જ તમારે લોબડી અન હાથમાં લીધી દાતી તલવાર જય હિંગળા પણ માડી સમર્યા પેલા હિંગળા જ તમે સાબદા અરે રે દેવી ખમાયું કેવા માતાજી માં મારી સંત મેકરણની પૂજેલી દેવી એ મારી કરાચીના કોઠાની દેવી મારી હિંગળા જતન બનાવું મારી મેર મકવાણાના કુળની દેવી એ છે દુનિયાની માલપા જેને 4 દ્રોહ કર્યા હોય ને સાહેબ, દ્રોહ એટલે ગુના, જેને રાજુભાઈ 4 ગુના કર્યા હોય ને એને બ્રહ્મા વિષ્ણુ મહેશ નો બચાવી શકે. 4 ગુના એટલે કોઈ સ્ત્રી હત્યા, કોઈ પોતાની પત્નીને કમોતે મારી નાખી હોય, એક બાળ હત્યા, બાળકને મારી નાખ્યું હોય, એક સંતની હત્યા અને એક ગૌ હત્યા. આ 4 હત્યા જેના હાથે થઈ જાય ને એને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે જઈને તમે આલોટો ને એ તમને ન બચાવી શકે. પણ જો એ 4 ગુનામાંથી છૂટવું હોય ને તો કરાચીના કોઠે મારી ગાંડી હિંગળાજને પરસવા જવું પડે બાપ. इंग्लज बरसवा हलो रे बावलियो, इंग्लज बरसवा हलो रे बावलियो. तारी तुम्ही ना जळ मिठा रे बावलिया, तारी तुम्ही ना जळ मिठा रे बावलिया.